टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા ઉગ્ર બની। ટીપી કમિટીની કામગીરીને લઈને વિપક્ષે સભામાં મચાવ્યો હંગામો। બનાસ ડેરી રોડ પર અનમોલ રેસિડેન્સીના બાંધકામને લઈને વિપક્ષના આક્ષેપ। અનમોલ રેસિડેન્સીની મંજૂરી માટે ટીપી કમિટીમાં કરાયો હતો ઠરાવ। બાંધકામની મંજૂરી વગર રેસિડેન્સીમાં મકાનો બનાવી દેવાયા। 13 મીટરના રોડને 9 મીટરનો કરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ। સભામાં મંજૂરી વગર નવી ગાડીની પણ ખરીદી કરી। વિપક્ષે તમામ મુદ્દા પર ચર્ચા કરતા શાસક પક્ષે સભા પૂર્ણ કરી દીધી। તો વિપક્ષના વિરોધ અંગે ચીફ ઓફિસરની સ્પષ્ટતા। ટીપી કમિટીમાં બંને મુદ્દે અહેવાલ મંગાવવામાં આવ્યો છે। અનમોલ રેસિડેન્સી ગાડીની મંજૂરી મુદ્દે અહેવાલ મંગાવ્યો। જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સામાન્ય સભામાં હોબાળા અંગે પાલિકા પ્રમુખની પણ પ્રતિક્રિયા સામે આવી। પાલિકાની સાધારણ સભામાં વિકાસના કામોને મંજૂર કરાયા। ચીફ ઓફિસરની બોલેરો ગાડીનો મુદ્દો વિપક્ષે ઉઠાવ્યો, જે રદ કરાયો। બનાસ ડેરી રોડ પર અનમોલ રેસિડેન્સીની મંજૂરીનો મુદ્દો પણ રદ કરાયો। એ સોસાયટી બની ગઈ છે, ઓલરેડી બની ગઈ છે, ઘરમાં મીટર પણ આવી ગયા છે। ત્યારે એ બિલ્ડરે આજે ટાઉન પ્લાનિંગમાં મકાનની પરમિશન માટે આજે ફાઇલ મૂકી છે। 9 મીટરનો રોડ એટલે એમાં 4 કે 7 યુનિટ કાપી અને એ રોડની મંજૂરી આપી છે। એક યુનિટમાં ગણવા જાઓ તો બિલ્ડરને 75 લાખનો ફાયદો થાય છે। આજે 7 યુનિટ કાપી અને એ રોડની મંજૂરી આપી છે। બોર્ડ હતું ત્યારે આ બોલેરો ગાડીનો મુદ્દો સ્થગિત કર્યો તો આજે આ ટાઉન પ્લાનિંગનો મુદ્દો સ્થગિત કરવાની વાત હતી। સ્થગિત કાં તો મંજૂર કરો યા ના મંજૂર કરો। સ્થગિત એટલે પેન્ડિંગ કરી અને એમને 9 લાખનું ગયા સાલ બોલેરો ગાડી સ્થગિત કરીને લાવી ચૂક્યા છે। 9.5 લાખ ચૂકવાઈ ગયા છે। આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંતર્ગત નગરપાલિકાની સામાન્ય સભામાં જે નિર્ણય થશે તેની કાયદેસરતા ચકાસી અને જે નિયમ થશે નિયમ મુજબ અમલ કરવામાં આવશે। બોલેરો ખરીદ નથી આજે પણ એ ખર્ચને આજનું જનરલ બોર્ડ કેન્સલ કર્યો છે। આજના જનરલ બોર્ડ આ મુદ્દાને પણ જે ટીપી કમિટીમાં ઠરાવ થયેલો હતો એના જનરલ બોર્ડ આજે એને કેન્સલ કર્યો છે। કોઈ એવું ડમ્પિંગ સાઇટ પણ છે નહીં ને એના માટેની ખાતરી પણ કરાવડાવી હતી। એના અંદર જે પણ દોષી હશે એના ઉપર ફરિયાદ પણ કરવામાં આવશે।